ઓર્ગેનિક કરતા પહેલા આપણે ઓર્ગેનિક પેદા કરતી જમીનને સમજી લઈએ. આ ખેતરનું તમને ફાર્મનું થોડી હિસ્ટ્રી કહી દઉં. 2018 31ના દિવસે આપણે આ જમીન ખરીદી. ત્યારે આખી જમીન બંજર હતી. એટલે જે બાય હતા એક્સપાયર થઈ ગયા અને બેન સંભાળતા એટલે બીજાને દાણે આપી દીધેલી. એ પછી આપણે આની અંદર શરૂઆત કરી ઓર્ગેનિક ફાર્મિંગ કરવાની. પહેલાં આપણે આ કાળી જમીન એટલે લોકો એમ કે શાકભાજી તેમાં થાય જ. કાળી જમીનને પહેલાં આપણે માટીનો નદીનો માટીનો કાપ નાખ્યો, ખાતર નાખ્યું, 200 થી 250 હેક્ટર અને એને આખું આપણે પુરાણ કર્યું. તે પછી આપણે 2 વર્ષ સુધી અંદર લીલો પડવાશ કર્યો. જે કાંઈક કરીએ એની અંદર જ આપણે દબાવી દઈએ. થોડું મોટું થાય એટલે એની અંદર નાખી દઈએ. એમાં આપણે લીલો પડવાશમાં ચોળા કર્યા, મગ કર્યા, સોયાબીન કર્યા, કેળ કરી હતી. કેળમાં આપણને એટલી શરૂઆતમાં સફળતા ના મળી એટલે એવી થોડી હતી, આપણે એના અંદર દબાવી દીધી. એમ કરીને આપણે 3જા વર્ષે આપણને રિઝલ્ટ મળ્યું. 3 વર્ષ આપણે આની અંદર મહેનત કરી પછી આપણને થોડો એમાં સુધારો થયો. 3 વર્ષ પછી આપણે આની અંદર વ્યવસ્થિત ઓર્ગેનિક પાક લેવાનું ચાલુ કર્યું. એટલે આપણે 2 વર્ષથી આપણે આની અંદર વ્યવસ્થિત પાક લઈએ છીએ. 2 વર્ષમાં આપણે પહેલાં ટોટલી શાકભાજીમાં આપણે બીજા ખેડૂતો ઉપર ડિપેન્ડ હતા. કે જે ખેડૂતો શાકભાજી કરતા એ બધું આપણે લાવીને કરતા. અત્યારે આપણે 70% આપણે પોતે આપી શકીએ છીએ. 30% એવા પાક છે કે જે આપણી જમીનમાં નહીં થતા, જે મૂળના પાક છે. બટાકા છે, આદુ છે, સુરણ છે, હળદર છે. હળદર બી આપણે ગયા વર્ષે ટ્રાય કરી પણ આપણને એટલી સફળતા ના મળી. તો આવા બધા પાક આપણે જે બીજા ખેડૂતો કરે છે એમની પાસેથી લઈએ છીએ. જે બોરિયાવીથી આપણે બટાકા, સુરણ, આદુ અને ડુંગળી છે આપણે મહુવા, સૌરાષ્ટ્ર. તો એ રીતે આપણે અત્યારે 100% જે આપણે પાક આપી શકીએ છીએ એ સ્થિતિમાં છીએ. હવે તમને અહીંયા જે પહેલી વાત આપણે કરી કે જંગલ મોડેલ. જંગલમાં કેવું હોય છે કે દરેક છોડ હોય કે વૃક્ષ હોય કે મોટું હોય, બધા પોતાની જાતે સર્વાઈવ થાય. નાનો હોય કે મોટો હોય, એકાબીજાના ટેકાથી એમ જ તે પોતાની જાતે, એને કોઈ આપણે સપોર્ટ કરતા નથી. આપણે ઓર્ગેનિક્સ એટલે કે જે પોતાની જાતે આગળ વધે, ડેવલપ થાય, ગ્રો થાય, એ ઓર્ગેનિક. એને આપણે કોઈ ધક્કો આપવો કે એને પુશ કરવો કે એને ખાતર આપવું કે દવા આપવી, એવી કોઈ પણ વસ્તુ આપ્યા વગર આપણે જે થઈ શકે એ ઓર્ગેનિક. એટલે આપણે જંગલ મોડેલ ઊભું કરવામાં પહેલું આપણે જે કર્યું કે ફરતી આ જે ફેન્સિંગ છે એ આપણે લાઈવ ફેન્સિંગ કર્યું. બરાબર, આપણે ફેન્સિંગ કરી એની અંદર ઉપર આપણે જો બધે જ આખી તમને ક્યાંય દેખાશે નહીં. એટલે જે એવા પાક છે કે જે ફેન્સિંગ ઉપર થાય, વાલોળ છે, ચોળી છે, બરાબર, જે વેલાવાળા શાકભાજી છે, પછી આપણે આ બાજુ લીમડો છે, એની ઉપર ગળો છે, ચણોથી છે, એ બધા પાક આપણે ફરતી દિવાલે લીધા. પછી આ જે તમે જો હાઈ ડેન્સિટી એ ઇઝરાયલી મેથડ છે કે જેની પહેલાં આપણે આંબા છે 20-20 ફૂટે રોપતા, પછી 15 ફૂટ, આપણે 10 બાય 10 ફૂટે આપણે આંબાનું વાવેતર કર્યું છે. આપણે ગયા વર્ષે જે આ જે છે એ પહેલા વર્ષે વાવેલા છે અને 2 વર્ષ થયા. એટલે પહેલા વર્ષે જે પહેલી રોડ છે એ આપણે ગયા વખતે આપણે આંબા ચાલુ થઈ ગયા. આ કદાચ આ વર્ષે થોડા લેટ છે તો કદાચ આવી જશે. પછી મોટા ઝાડની નીચે આપણે નાના પાક લઈએ છીએ, બરાબર, કે જે બ્રોકલી છે, કોબી છે, ફ્લાવર છે. પછી આપણે પેલા ખેતરમાં જોઈશું કે પાળા ઉપરના રીંગણી, મરચી, ટામેટી, એ રીતે. એટલે આપણે જોતા જોતા ધીમે ધીમે નીકળીએ. હા.